હેલો મિત્રો, તો સ્વાગત છે મારી ચેનલમાં. અને નવા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરોબર, તો કન્ટિન્યુ બના રહેજો મારી ચેનલમાં. તો શરૂઆત કરીએ તો વાતચીત. તમને ખૂબ જ ગમી ગઈ હોય તેવી 3 પંક્તિઓ બોલો. તો 3 પંક્તિઓ બોલવાની છે. પછી તમને કઈ ઋતુમાં ફરવા નીકળવું બહુ મન થાય, તમને કોની સાથે પ્રવાસમાં જવું ગમે? એમાં જવાબ છે વર્ષા ઋતુમાં ફરવા નીકળવું ગમે, પરિવાર સાથે ગમે, મિત્રો સાથે પ્રવાસમાં જવું ગમે. પછી છે તમારા ઘરે કોણ કોણ આવે ત્યારે તમને લેવા કે આવકારવા સમય દોડતા પહોંચી જાવ છો. તેમાં મિત્રો, ફોઈ, મામા, કાકા કે મોટા બાપા. પછી છે તમને ક્યારેક ખુશીથી છલકાઈ જાઓ છો, ઝૂમી ઉઠો છો. તેમાં જ્યારે ફરવા જઈએ અને વરસાદમાં નાહવા મળે અને ખૂબ મસ્તી કરવા મળે ત્યારે. પછી છે વરસાદ આવે ત્યારે તમને શું કરવું સૌથી વધુ ગમે? તો ચોમાસામાં તમને શું ન ગમે, કેમ? એમાં જવાબ છે વરસાદમાં નાહવું સૌથી વધુ ગમે, વીજળીનો મોટો અવાજ, વીજળીની તેની બીક લાગે. વરસાદ પછી ઓછી નીકળતું લીલાછમ ઘાસનું બિયારણ ક્યાંથી આવતું હશે? તમે જવાબ છે પશુઓ પંખીના શરીર પર ચોટી અથવા તેમના મન દ્વારા પવનમાં ઉડીને. બરોબર. પછીનો પ્રશ્ન છે કવિતામાં કવિ અને વરસાદની કઈ કઈ ક્રિયાઓનું વર્ણન છે? તેમાં જો કવિ તો વરસાદમાં નીકળવું, તો વાતો કરવી, ઘાસ પર દોડવું, સાંભળવું, બેસી રહેવું. બરોબર. પછી વરસાદ, ઉપરવાસમાં વરસવું, તો વહેણ વહી ચાલ્યા. બરોબર. પછીનો પ્રશ્ન છે તમારા શિક્ષક વાક્યો મોટેથી વાંચશે, તેમાં જે શબ્દનો અર્થ જે વાક્યમાં બરોબર બેસતો હોય ત્યાં સવડો અંગૂઠો બતાવો. બરોબર. એ બરાબર બંધ ન બેસતો હોય ત્યાં ઊંધો અંગૂઠો બતાવો. બરોબર. એમાં પેલું છે ઉપરવાસ, નદીનો વહેણ જે તરફથી આવતું હોય તે પ્રદેશ, દિશા. એમાં આવશે ગુજરાતમાં કઈ એટલો બધો વરસાદ નથી, પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સરદાર સરોવર ડેમ છલોછલ થઈ ગયો છે. બરોબર. તેમાં સવડો અંગૂઠો આવશે. બરોબર. બંધ બેસતું વાક્ય છે એટલે. અને પછી છે આપણે ત્યાં થોડોક વરસાદ પડે તોય પાણી ભરાઈ જાય, પણ તેમનું ગામ તો ઉપરવાસમાં એટલે ત્યાં વરસાદ હોય જ નહીં. તો ભાઈ બંધ બેસતું નથી વાક્ય. બરોબર. તો ઊંધો અંગૂઠો આવશે. પેન્સિલથી તમારે દોરવાનું છે. એ બીજું છે વાટ, રાહ, પ્રતીક્ષા. બરોબર. એમાં પેલું છે એમાં સીધો અંગૂઠો અને બીજામાં છે ઊંધો અંગૂઠો. ત્રીજું છે સામૈયા કરવા, મહેમાન અથવા મોટા માણસોને આવકારવા માટે વાંચતે ગાજતે સામું જેવું. બરોબર. તો એમાં પહેલામાં આવશે સીધો અંગૂઠો અને પછી બીજામાં આવશે ઊંધો અંગૂઠો. બરોબર. એ બંધ બેસતું નથી એટલે. એ ચોથું છે ઉલ્લાસ, આનંદ. એમાં પહેલામાં આવશે સીધો અંગૂઠો અને બીજામાં આવશે ઊંધો અંગૂઠો. બરોબર. તો બંધ બેસતું હોય તો એ સીધો અંગૂઠો આવે અને બંધ બેસતું ન વાક્ય હોય તે ઊંધો આવે અંગૂઠો. બરોબર. એવી રીતના. પછીનો પ્રશ્ન છે કવિતામાં આ વાક્યોમાં કઈ પંક્તિનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો પેલું માટીની મધુરી સોડમ રસ્તો બતાવશે. તેમાં જવાબ તો માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે. પછી આપણે પવનની સાથે ગોઠડી કરીશું ને વાયર સાથે થશે વાતો. ત્રીજું છે નકામું બેસી ન રહેવાય, બેસી રહેવાય નહીં ઠાલા. પછી ચોથું છે હૃદયની લાગણીથી સ્વાગત કરીશું. તેમાં જવાબ છે હૈયાના હેત થકી સામૈયા કરવાની. પાંચમું છે ખુશીથી ઉભરાઈ રહ્યું છે. તો એમાં જવાબ છે ઓર છલકી રહ્યા છે ઉલ્લાસમાં. પછીનો પ્રશ્ન છે આંખ, કાન, નાક અને ત્વચાને લગતા શબ્દો કવિતામાંથી શોધીને લખો. તો ત્યાં છે આંખને લગતા માર્ગ, તો વરસાદ, ઘાસ, વૃક્ષો. કાનને લગતા તો વાતો, તો ભમરાના ગીતો. અને પછી છે નાકને લગતા એટલે ગંધ, તો સુવાસ. ને ત્વચાને લગતા તો ભીનું ભીનું, તો વરસાદ અથવા વાયરા. બરોબર. પછીનો પ્રશ્ન છે કવિતાના આધારે જવાબ આપો. આમાં 6 પ્રશ્નો આપેલા છે. બરોબર. અને છેલ્લે લખેલું તમને ગમતા 4 પ્રશ્નોના જવાબ લખો. બરોબર. કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના છે તે નીચે મુજબ છે. બરોબર. પ્રશ્નના જવાબમાં એક પહેલો, બીજો, ચોથો અને છઠ્ઠાના જવાબ લખેલા છે. બરોબર. એમાં પ્રશ્ન પહેલો છે પહેલો વરસાદ આવે ત્યારે શું શું થાય છે? તો એમાં જવાબ છે પહેલો વરસાદ આવે ત્યારે મન આનંદિત બને છે, માટીની સુગંધ જાણે સમગ્ર વાતાવરણમાં ભળી જાય છે, લોકોને ખૂબ જ ગરમીમાંથી રાહત મળ્યાનો અનુભવ થાય છે. બરોબર. પછી પ્રશ્ન બીજો છે ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડે ત્યારે શું શું થાય? તો એમાં જવાબ આવશે ઉપરવાસમાં વરસાદ ખૂબ પડે ત્યારે પાણી વહેતું વહેતું નદીઓમાં ભળીને નદીના પાણીના સ્તરમાં વધારો થાય છે. ઘણીવાર ખૂબ જ વધુ વરસાદ હોય તો નદીઓમાં પૂર પણ આવે છે. બરોબર. પછી ચોથો પ્રશ્ન છે વરસાદની મોસમને ચોમાસું શા માટે કહે છે? તો એમાં જવાબ આવશે ચોમાસામાં એટલે ચોમેર, ઠંડક અને વર્ષાનું વાતાવરણ. અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 માસનો સમયગાળો એટલે ચોમાસું. બરોબર.
પછી પ્રશ્ન છઠ્ઠો, ઠાલા બેસી રહેવાને બદલે તમને શું શું કરવું ગમે? તેમાં જવાબ આવશે, ઠાલા બેસી રહેવાના બદલે મને મિત્રો સાથે રમવું, બહાર ફરવું અને અભ્યાસ કરવો ગમે. બરોબર. હેલો મિત્રો, તો અહીંયા સુધી ભાગ 3 રાખીએ અને ભાગ 4 આવી જશે. બરોબર. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.